બાદ એક મંત્રીઓની ઓફિસમાંથી સામાન હટાવવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે। રાજીનામા આપ્યા બાદ ઓફિસ અને સરકારી બંગલા પણ ખાલી કરવાની શરૂઆત છે તે થઈ ગઈ છે। તારા બંગલા, ઓફિસ, ઘોડા ગાડી બધી જ વસ્તુ સરકારી એ પરત સોંપવાની મંત્રીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી બિલકુલ રાજીનામા બાદ મંત્રીઓએ ઓફિસ ખાલી કરવાની શરૂઆત છે તે કરી દીધી છે। સમાચારોમાં આગળ વાત કરીએ ગાંધીનગરમાં સરકારી જે ઓફિસો છે તેને લઈ હવે નેતાઓના રાજીનામા બાદ આ ઓફિસો ખાલી કરવાની શરૂઆત થઈ ચૂકી છે। આ મહત્વપૂર્ણ સમાચાર રાજીનામા બાદ મંત્રીઓએ ઓફિસ ખાલી કરવાની શરૂઆત છે તે કરી દીધી છે। સૌથી પહેલા જગદીશ વિશ્વકર્માની ઓફિસ છે તે પણ ખાલી કરી દેવામાં આવી છે અને સાથે જ કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઓફિસમાંથી પણ સામાન હટાવવાની શરૂઆત થઈ ચૂકી છે। આ તમે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં હવે તડામાર તૈયારીઓ નવા મંત્રીઓ માટેની થઈ રહી છે અને જૂના મંત્રીઓ છે તેમની ઓફિસ ખાલી થઈ રહી છે। ન માત્ર ઓફિસ પણ જે રીતના તેમને સરકારી બંગલો, સરકારી ગાડી અને આ જે ઓફિસ છે એ પણ અત્યારે પરત લેવાની શરૂઆત થઈ ચૂકી છે। એક બાદ એક મંત્રીઓની ઓફિસમાંથી સામાન હટાવવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે। આરએનબી વિભાગ અને વહીવટી અધિકારીઓ દ્વારા અત્યારે દોડધામ ચાલુ કરી દેવામાં આવી છે। એક બાદ એક જગદીશ વિશ્વકર્મા અને રાઘવજી પટેલ સહિત રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીની ઓફિસ પણ અત્યારે ખાલી કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે। આવતીકાલે શપથ વિધિ બાદ નવા મંત્રીઓને જે ઓફિસ ફાળવવાની છે તેની પહેલા બળવંતસિંહ રાજપૂતે પણ પોતાની ઓફિસ છે તે ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે। આ મહત્વપૂર્ણ સમાચાર મંત્રીઓએ સરકારી ગાડીઓ પણ પરત કરવાની શરૂઆત કરી દીધી છે। જે રીતના હવે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તે પહેલા ગાંધીનગર સચિવાલયની અંદર આરએનબી વિભાગના અધિકારીઓ કામગીરીમાં લાગી ચૂક્યા છે। આજે તમામ સરકારી ઓફિસો છે મંત્રીઓની તમામમાંથી અત્યારે પોતાનો પર્સનલ સામાન અને સરકારી ફાઇલ્સો છે તે હટાવવાની શરૂઆત થઈ ચૂકી છે। મારી સાથે ન્યૂઝરૂમથી દીક્ષિત જોડાયેલા છે। દીક્ષિત, એક બાદ એક મંત્રીઓના રાજીનામા પડ્યા, રાજીનામા બાદ હવે ઓફિસો, સરકારી ગાડીઓ પણ પરત લેવાની શરૂઆત થઈ ચૂકી છે। બિલકુલ કૃણાલ, કારણ કે એક તો તહેવારનો સમય છે, બીજા ઘણા બધા રાજકીય મંત્રીઓને ખબર જ હતી, જે મંત્રીઓ જવાના હતા તે મેન્ટલી રેડી જ હતા કે ભાઈ હવે પૂરું થયું। અને જગદીશ વિશ્વકર્મા જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે ખબર હતી કે મારે આજે ને તો કાલે એક્સપાન્શન આવે ત્યારે રાજીનામું આપવાનું છે એટલે એક્સપાન્શનનો સમય આવી ગયો, પરંતુ સૌથી પહેલી ઓફિસ ખાલી કરવાની શરૂઆત કરી રાઘવજી પટેલ કે જેઓ કૃષિ મંત્રી હતા તેની સાથે જ ઋષિકેશ પટેલે પણ પોતાની ચેમ્બર ખાલી કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો, બળવંતસિંહ રાજપૂતે પણ ચેમ્બર ખાલી કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો અને હર્ષ સંઘવીને પ્રમોશન મળે તેવી પૂરી શક્યતાઓ છે, કેબિનેટ જાય એમ છે ને તેની ઓફિસ રાજ્ય કક્ષાની જે ઓફિસ હતી ત્યાં હતી, એટલે કે તમામે પોતાની ઓફિસો ખાલી કરવાની શરૂ છે તે કરી દીધી છે। કારણ કે અચાનક જ તમામ મંત્રીઓના રાજીનામા સીએમ સાથેની મિટિંગમાં લેવાઈ ગયા છે। સીએમ સાથે બેસવા ગયા ત્યારે તમામ જે મંત્રીઓ પહોંચ્યા હતા ને ત્યાં પહોંચતાની સાથે જ ટૂંક સમય પહેલા જ આપણે કૃણાલ વાત કરી તે રીતે જગદીશ વિશ્વકર્માએ પોતાનું રાજીનામું છે તે ધરી દીધું હતું ને જગદીશ વિશ્વકર્માના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલ સિવાય તમામ મંત્રીઓએ રાજીનામા છે તે આપી દીધા છે। રાજીનામા આપ્યા બાદ ઓફિસ અને સરકારી બંગલા પણ ખાલી કરવાની શરૂઆત છે તે થઈ ગઈ છે અને હાલ તમે દ્રશ્યો જે પ્રમાણે જોઈ લો છો તે પ્રમાણે ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ જે પ્રકારે રાજીનામા આપી દીધા છે અને રાજીનામા આપ્યા બાદ ઓફિસ અને સરકારી બંગલા છે તે ખાલી કરવાની શરૂઆત છે તે અત્યારે થઈ ગઈ છે। રાઘવજી પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્માની ઓફિસો છે તે અત્યારે ખાલી થવા લાગી છે અને અલગ અલગ જગ્યાએથી એ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કારણ કે આવી કદાચ સ્વપ્ન પણ ખ્યાલ નહીં હોય કે દિવાળીના તહેવાર ટાઈમે માનનીય મંત્રીમાંથી માજી મંત્રી છે તે થઈ જવું પડશે ને હાલ એ જ પ્રકારનો ઘાટ, એ જ પ્રકારનો ઘટનાક્રમ છે તે અત્યારે ગુજરાતના રાજકારણમાં છે તે જોવા મળી રહ્યો છે અને ઘણા બધા મંત્રીઓએ અત્યારે રાજીનામા છે તે આપી દીધા છે અને જે દ્રશ્યો છે તે કેમેરામાં કેદ થયા છે, સ્ક્રીન પર આપણે જે બતાવી રહ્યા છે તે સ્ક્રીન પરના દ્રશ્યો
ઘણા બધા મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. તે રાજીનામા આપ્યા બાદ ચેમ્બર ખાલી થઈ રહી છે તેના દ્રશ્યો છે. એટલે કહી શકાય કે મોટા પાયે ગુજરાતના રાજકારણમાં ઉલટફેર છે તે અત્યારે કુણાલ દેખાઈ રહ્યું છે. બિલકુલ. બીજી એક વાત કે જે રીતના એ અટકળો એ સવારથી લાગતી હતી કે આમાં 6 જેટલા એ મંત્રીઓ છે તેમને યથાવત રાખવામાં આવશે, પણ અત્યારે જે રીતની એ ઓફિસો ખાલી કરવાની કામગીરી એ પૂરજોશમાં ચાલી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પણ નવા મંત્રીઓ શપથ લેશે અને અત્યારે જે મંત્રીઓની વાત ચાલુ હતી કે તેમને કદાચ એ રિપીટ કરવામાં આવે તો પછી તેમને આ પદ તો નહીં જ આપવામાં આવે. ઓફિસ જે રીતના ખાલી થઈ રહી છે તે રીતના કદાચ તેમને પ્રમોશન આપવામાં આવે અથવા તો તેમનું જે ખાતું છે તેની જગ્યાએ તેમના બીજે ખાતા ઉપર તેમને મૂકવામાં આવે. એટલે ઘણી બધી શક્યતાઓ છે, કારણ કે રાજીનામા આપ્યા બાદ સ્વાભાવિક છે કે ઓફિસ ખાલી કરવી પડે. તાત્કાલિક ખાલી કરવાનો કોઈ નથી, પરંતુ તાત્કાલિક રાઘવજી પટેલની ઓફિસમાં ચહલ પહલ, હર્ષ સંઘવીની ચેમ્બરમાં ચહલ પહલ. હર્ષ સંઘવીએ તો બંગલો પણ ખાલી કરી દીધો તેવા સમાચાર છે. સૌથી મોટા સમાચાર ભાવિક લોકોને સ્ક્રીન પર પણ બતાવશો કે હર્ષ સંઘવીએ પોતાનો બંગલો પણ અત્યારે ખાલી કરવાની શરૂઆત છે તે અત્યારે કરી દીધી છે. સૌથી મોટા સમાચાર કુણાલ અત્યાર સુધીના કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાનો બંગલો પણ ખાલી કરવાની શરૂઆત છે તે કરી દીધી છે. સૂત્રોના હવાલાથી ખબર પડી રહી છે તો બધા મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે, પરંતુ હર્ષ સંઘવીએ પોતાનો બંગલો પણ ખાલી કરવાની શરૂઆત છે તે અત્યારે કરી દીધી છે. કિશન આપણી સાથે જોડાય છે. કિશન, તમામના રાજીનામા, હર્ષ સંઘવીએ પણ બંગલો ખાલી કરવાની શરૂઆત કરી. બિલકુલ. સરકારી ગાડી, ઘોડા, સરકારી વાહન, સરકારી ઓફિસ, આ તમામ વસ્તુઓ મંત્રીઓએ હવે ધીમે ધીમે ખાલી કરી રહ્યા છે. હર્ષ સંઘવીએ પોતાના નિવાસ સ્થાનથી જે સામાન છે, પોતાનો જે ઘર વખરીનો સામાન છે એ ખાલી કરવાનો શરૂઆત કરી છે. રાઘવજી પટેલે પણ પોતાની જે ઓફિસ છે ઓફિસ ખાલી કરી દીધી છે. સાથે જગદીશ વિશ્વકર્મા કે જેઓ નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ બન્યા છે તેમને પણ પોતાની ઓફિસ ખાલી કરી દીધી છે. હર્ષ સંઘવીના ઓફિસથી આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં તેમને પોતાની ઓફિસમાં જે પોતાનો પર્સનલ સામાન હતો, એટલે કે પોતાના ફોટોઝ હોય, પોતાની કે ખુરશીઓ હોય, ચેર હોય, આ બધી જ વસ્તુઓ અહીંથી ભરાવી લેવામાં આવી રહી છે. ખૂબ મોટા સમાચાર. આ પ્રકારની કલ્પના એ ગુજરાતના રાજકારણમાં કોઈને નહીં હોય. હર્ષ સંઘવીએ પોતાનો બંગલો પણ ખાલી કરી નાખ્યો છે. પહેલા એવા મંત્રી છે કે જેને દાખલો બેસાડ્યો છે કે રાજીનામું પડતાની સાથે જ કોઈના કીધા વગર સ્વયં પોતાના ઘરમાંથી પોતાની ઘરવખરી લઈ લીધી છે, સાથોસાથ પોતાની ઓફિસ પણ ખાલી કરી દીધી છે. મહાત્મા મંદિરની અંદર તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને 10,000 જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. અને નવા મંત્રીમંડળને લઈને ગાંધીનગરમાં હલચલ તેજ થઈ ગઈ છે. મહાત્મા મંદિરમાં જે શપથ સમારોહ છે તેની જે તૈયારીઓ છે તે પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ પ્રકારના ભોજન પણ પીરસાશે અને નવા મંત્રીઓ છે તેઓની શપથ વિધિ બાદ ત્યાં તેઓ માટે ખાસ એક ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંત્રીઓ છે એ ડિનર પણ કરશે. પરંતુ આ તમામની વચ્ચે ખૂબ મોટા સમાચાર. જેપી નડ્ડાનું આગમન થઈ ગયું. તેઓ હાલ સીએમ ખાતે પહોંચી પણ ચૂક્યા છે. એક તરફ તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા અને બીજી તરફ બંગલા, ઓફિસ, ઘોડા ગાડી બધી જ વસ્તુ સરકારી એ પરત સોંપવાની મંત્રીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલકુલ આભાર. તો જે રીતના એક બાદ એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં રાઘવજી પટેલ સહિતના એ દિગ્ગજ મંત્રીઓ હતા તેમના રાજીનામા પડ્યા અને રાજીનામા બાદ તેઓએ એ પોતાની ઓફિસ છે એ ખાલી કરવાની કામગીરીની શરૂઆત કરી દીધી છે. અને સૌથી એ મહત્વપૂર્ણ એ મંત્રી કે જેમનું નામ એ સવારથી ચર્ચામાં હતું એ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કે જેઓને રિપીટ કરવાની વાત એ સવારથી અટકળો ચાલતી હતી, તેમને પણ એ પોતાનું એ ઘર છે તે પણ ખાલી કરી દીધું છે. પોતાની ઓફિસમાંથી સામાન હટાવવાની શરૂઆત કરી દીધી છે. સરકારી ગાડીઓ જે તેમને પ્રોટોકોલ અને બંધારણીય હોદ્દા પ્રમાણે મળતી હોય છે તે પણ તેમને પરત કરવાની શરૂઆત કરી દીધી છે. આ સૌથી મોટા ઉલટફેરના સંકેતો એ સામે આવી રહ્યા છે કે એક બાદ એક મંત્રીઓ છે તે પોતાના સરકારી આવાસો અને ઓફિસો, ગાડીઓ, આ તમામ વસ્તુઓ એ પરત કરી રહ્યા છે.
એ ગુજરાતમાં હવે કંઈક મોટું થવાની એ સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવતી હતી, તેની જે અટકળો લગાડવામાં આવતી હતી કે આટલા મંત્રીઓને રિપીટ કરવામાં આવશે, આ મંત્રીઓને પ્રમોશન કરવામાં આવશે, તેની વચ્ચે જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ મહારાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ કરી અને ગુજરાત પહોંચ્યા, સાથે તેમને મંત્રીઓ સાથે એક બેઠક કરી, બેઠક પૂર્ણ થતાની સાથે એ તમામ મંત્રીઓએ રાજીનામા ધરી દીધા. સૌથી પહેલું રાજીનામું એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ જગદીશ વિશ્વકર્માએ આપ્યું. ત્યારબાદ 16 જેટલા તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા. રાજીનામા આપ્યા બાદ એ તમામની ઓફિસો અત્યારે એ ખાલી થવાની શરૂઆત એ થઈ ચૂકી છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.